ના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ખાલી જગ્યાના 20% બરાબર 160 એટલે કેટલા થાય એ જોઈશું। આપણે સૌથી પહેલાં ખાલી જગ્યા એટલે કે અહીંયા એક્સ લેવાના। એક્સના 20% બરાબર 160। હવે તમે જોઈશો કે એક્સના એટલે કે એક્સ ગુણ્યા 20%, ટકાનો મતલબ થશે ભાગ્યા 100 બરાબર 160। હવે એક્સને કિંમત શોધવાની છે એટલે એક્સને સૂત્રને કરતાં બનાવીને 160 જોડે 100 ગુણાકારમાં જશે અને 20 ભાગાકારમાં આવશે। હવે છે ઉડાડીશું। ચલો 20ના ઘડિયામાં 100 ક્યારે આવે? 20 પંચા 100। હવે 160 ગુણ્યા 5 કરીશું। તો ચલો મિત્ર 160 ગુણ્યા 5 કરીએ। 0 ગુણ્યા 5 0 થશે। 6 પંચા 30નું 0 વધી પડી 1, 5 1 5, 6 7 ને 8, 800 થશે। તો 800ના અહીંયા લખીશું 800ના 20% એટલે 160। હવે જોઈએ દાખલા નંબર 2। રૂપિયા 4000નું 6% લેખે ખાલી જગ્યા વર્ષનું સાદું વ્યાજ રૂપિયા 480 થાય છે। એટલે કે ખાલી જગ્યા એટલે કે આપણે વર્ષ શોધવાના છે। તો સૌથી પહેલાં એની કિંમત લખીએ। પી બરાબર કેટલી કિંમત છે? પીની પ્રિન્સિપલ એમાઉન્ટ કહેવાય, જેને ઇંગ્લિશમાં 4000 રૂપિયા। ટકા એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલા ટકા છે ટકામાં આપેલો હોય એને રેટ કહેવાય। ટાઈમ અથવા તો એને એન વડે પણ દર્શાવવામાં આવે છે, જે આપણે શોધવાનો છે સમય। અને સાદું વ્યાજ એસઆઈ સિમ્પલ ઇન્ટરેસ્ટ જે આપણને આપી છે રૂપિયા 480। ચાલો આપણે સૂત્ર લખીશું। એસઆઈ બરાબર પી આર ટી ભાગ્યા 100। હવે બધી કિંમતો લખીશું। 480, પીની કિંમત 4000, આરની કિંમત 6, ટીની કિંમત ટી અને ભાગ્યા 100। 0 0 0 0 ઉડી જશે। હવે 40 અને 6 છેદમાં જશે। 480 ભાગ્યા 40 ગુણ્યા 6 બરાબર ટી। હવે છેદ ઉડાડીશું। 0 0, 6ના ઘડિયામાં 48 ક્યારે આવે? 6 સત્તા 42 અને 6 અઠ્ઠા 48, 8 ભાગ્યા 4, તો શું જવાબ આવશે? 2। ટી બરાબર 2 વર્ષ। તો અહીંયા જવાબ આવશે 2 વર્ષનું સાદું વ્યાજ। હવે દાખલા નંબર 3 જોઈશું। રૂપિયા 5000ના ડ્રેસ પર 600 રૂપિયા વળતર મળે છે, તો આ ડ્રેસ પર ખાલી જગ્યા ટકા વળતર મળ્યું કહેવાય। માની લો કે 5000 રૂપિયા એટલે કે 5000 રૂપિયા એટલે કે 100% વેલ્યુ કહેવાય। 100% કહેવાય ને।